મનપાના અણધડ વહીવટથી ઈ રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે। સત્તાધીશોના વધુ એક અણધડ વહીવટથી લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી ઈ રિક્ષાઓ ભંગાર બની છે। ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી ઈ રિક્ષાની દરકાર ન લેવાય, લોકોની નજરોથી બચાવવા ઈ રિક્ષાને ભાયલી સ્મશાનમાં છુપાવીને રખાયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। 5 વર્ષ અગાઉ વુડા દ્વારા ભાયલી ગ્રામ પંચાયતને આ ઈ રિક્ષા ફાળવવામાં આવી હતી। તંત્રના 2 વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો। આવારા તત્વોએ ઈ રિક્ષાનું ભંગાર વેચી નાખ્યું તો ચાર્જિંગ પોઈન્ટના વાયરો અને કેટલાક બોર્ડ પણ ચોરાઈ ગયા છે। વુડા દ્વારા ભાયલી ગ્રામ પંચાયતને ઈ રિક્ષાઓ કચરો ભરવા માટે ભાયલી ગામના તમામ રહેતા લોકો માટે આપેલી હતી, પણ એ ઈ રિક્ષાઓ અત્યારે સ્મશાનમાં ધૂળ ખાય છે। એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે સ્વચ્છતા છે તેને વધારે મહત્વ આપવામાં આવે છે અને લોકોમાં જનજાગૃતિ આવે તેવા પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ વડોદરાના જે સત્તાધીશો છે તેમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ટકોરની કોઈપણ જાતની પરવા ના હોય તેમ લાગી રહ્યું છે। આ સીધા દ્રશ્યો તમને બતાવીશું કે આ ઈ રિક્ષા છે તે ભાયલી સ્મશાન ખાતે મૂકવામાં આવી છે। જે તે વખતે ભાયલી ગ્રામ પંચાયતમાં હતું ત્યારે વુડા દ્વારા ભાયલી ગ્રામ પંચાયતને આ 10 જેટલી ઈ રિક્ષા છે તે ફાળવવામાં આવી હતી અને થોડા સમય બાદ જે ભાયલી ગ્રામ પંચાયત છે તેનો કોર્પોરેશનમાં સમાવેશ થઈ ગયો। ત્યારબાદથી જ જે આ તમામ ઈ રિક્ષા છે તે અહીંયા ભંગાર હાલતમાં ધૂળ ખાતી પડી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે જે સમયે ગ્રામ પંચાયત સક્રિય હતી ત્યારે આ જે ઈ રિક્ષા છે તેના થકી ઘરે ઘરેથી જે કચરો છે તે ઉઘરાવવાનું કામ જે છે તે કરવામાં આવતું હતું। ત્યારબાદ જે ભાયલી ગામ છે તે કોર્પોરેશનની હદમાં આવી ગયું અને કોર્પોરેશનની હદમાં આવ્યા બાદ આ જે ઈ રિક્ષા છે તેને ભાયલી સ્મશાન ખાતે મૂકી રાખવામાં આવી છે। આજે વાતને વર્ષો વીતી ગયા, પરંતુ વુડા હોય કે પછી વડોદરા મહાનગરપાલિકા હોય તેમના દ્વારા આ જે ઈ રિક્ષા છે તેની દરકાર લેવામાં નથી આવી। એટલે કે સરકારના જે બંને વિભાગો છે તેમની વચ્ચેના સંકલનના અભાવને કારણે આ જે ઈ રિક્ષા છે તે અત્યારે ભંગાર બની ગઈ છે। ઉલ્લેખનીય બાબત છે કે લાખો રૂપિયા ખર્ચો કરીને આ જે ઈ રિક્ષા છે તે વસાવવામાં આવી હતી। સત્તાધીશોના પાપે જે વડોદરાના નાગરિકો છે તેમણે વેરાના લાખો રૂપિયા જે છે તે માથે પડ્યા હોય તેમ લાગી રહ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ભારે વરસાદને કારણે અનેક લોકોને લાખોનું નુકસાન થયું। ખેડૂતોના ખેતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। ત્યારે આ મામલે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો। અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરવા તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી। गुजरात में तो नुकसान हुआ है, पर जो भरूच क्षेत्र है, भरूच डिस्ट्रिक्ट है, वहाँ पे जो नुकसान हुआ है उसके लिए आप जल्द से जल्द सर्वे की जो कार्रवाई है पूरी करिए और मुआवजा जितनी जल्दी हो सके पहुँचा दीजिए। તો પૂર સહાય માટે સોશિયલ મીડિયામાં વોર શરૂ થઈ ગઈ છે। મુમતાઝ પટેલની માંગ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું ટ્વીટ। આનંદ થયો, પત્ર લખ્યો, સારી વાત છે, પણ દિલ્હીના ઘરે બેસી પત્ર લખ્યો તે દુઃખદ છે। તેમણે સવાલ કર્યો કે આફત આવી ત્યારે આપ ક્યાં હતા? પત્ર લખો, સોશિયલ મીડિયામાં નાખો, આવું તમે પણ શીખી ગયા છો। અમે ઉમેરી તેમણે ટાંક્યું છે કે પ્રવાસી નહીં પણ નિવાસી બનો તેવી અપીલ છે।